ઈશ્વર નામે પ્રાર્થના કેવી રીતે કરવી? ભાગ 7 આજનો વિષય સ્તુતિ, આરાધના અને પ્રાર્થના તેમાં શું ફરક છે? આનંદના સમયમાં પણ ઈશ્વરનો મહિમા કેમ કરવો? જોઈશું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ એક પ્રશ્ન હું તમને પૂછું, શું તમે ઈશ્વર પાસે ફક્ત કંઈ માંગવા માટે જાઓ છો, પછી ફક્ત તેમનો મહિમા કરવા અને તેમનો આભાર માનવા માટે પણ પ્રાર્થના કરો છો? આ પ્રશ્નનો જવાબ આપણે આજે બાઇબલમાંથી શીખીશું. ભાગ 1 થી ભાગ 6 ની નાની ઝલક જોઈ લે. જો તમે આ શ્રેણીના પહેલાથી 6થા ભાગ હજુ સુધી જોયા નથી તો કૃપા કરીને પહેલા તે જરૂર જુઓ, ત્યાર પછી આ ભાગ જુઓ, જેથી આખો વિષય સરળતાથી સમજાશે. ભાગ 1 માં શું શીખ્યા? આપણે શીખ્યા હતા પ્રાર્થના શું છે. પ્રાર્થના એટલે ઈશ્વર સાથે વાત કરવી, સજીવ પિતાને પ્રાર્થના કરવી. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે પૂર્ણ કરવી. ભાગ 2 એમાં શું શીખ્યા હતા? આપણે શીખ્યા હતા ઈશ્વર પ્રાર્થનાનો જવાબ કેવી રીતે આપે. ઈશ્વર પ્રાર્થના સાંભળે છે. ક્યારે જવાબ હા, ક્યારે રાહ જોવો અને ક્યારે આપણે હિત માટે ના હોય છે. ભાગ 3 માં શું શીખ્યા હતા? આપણે શીખ્યા હતા કે પ્રાર્થના અને બાઇબલ વાંચન કોઈ ખાસ સમય કે જગ્યા ફરજિયાત નથી. નવા વિશ્વાસીઓએ બાઇબલ વાંચવાની શરૂઆત ક્યાંથી કરવી? ભાગ 4 માં શું શીખ્યા હતા? આપણે શીખ્યા હતા કે પ્રાર્થનાનું વર્ણન હાથ જોડવા કે આંખો બંધ કરવી ફરજિયાત નથી. ઈશ્વર હૃદયને જોઈએ છે. ભાગ 5 માં શું શીખ્યા હતા? આપણે શીખ્યા હતા કે બીજાઓ માટે પ્રાર્થના માત્ર પોતાના માટે નહીં પરંતુ બીજાઓ માટે પણ પ્રાર્થના કરવી. દરરોજ ઈશ્વરનો આભાર માનવો. ભાગ 6 માં શું શીખ્યા? આપણે શીખ્યા હતા કે મન ભટકે તો શું કરવું? શાંતિથી ફરી ઈશ્વર તરફ ધ્યાન લાવવું. દરરોજ પ્રાર્થનાની ટેવ પાડવી. આજનું બાઇબલ વચન છે નિશાસ્ત્ર 4 આભાર સાથે તેમના દારોમાં પ્રવેશો, સ્તુતિ સાથે તેમના આંગણામાં આવો, તેમનો આભાર માનો અને તેમના નામનો ધન્યવાદ કહો. હવે બીજો એક પ્રશ્ન હું તમને પૂછું, શું સ્તુતિ, આરાધના અને પ્રાર્થના ત્રણે એક જ વસ્તુ છે? ચાલો હવે તેનો જવાબ સમજીએ. સ્તુતિ એટલે શું? સ્તુતિ એટલે ઈશ્વરના મહાન કાર્યો માટે તેમનો મહિમા કરવો. આપણે કહીએ, હે પ્રભુ, તમે મહાન છો, તમે પવિત્ર છો, તમે દયાળુ છો. આ છે સ્તુતિ. બાઇબલનું વચન કહે છે ગીતશાસ્ત્ર 150:6 તેમાં સાથ છે તે દરેક પ્રભુની સ્તુતિ કરે. હાલેલુયા. આરાધના એટલે શું? આરાધના એટલે ઈશ્વરને સર્વોચ્ચ માન આપવો અને આપણા હૃદયથી તેમને પ્રેમ કરવો. આરાધના માત્ર ગીત ગાવું નથી. આરાધના એ જીવવાની રીત પણ છે. બાઇબલનું વચન યોહાન 4:24 ઈશ્વર આત્મા છે અને જે લોકો તેમને આરાધના કરે છે તેમના આત્મા અને સત્યતાથી આરાધના કરવી જોઈએ. વચ્ચે એક ફરી તમને પ્રશ્ન પૂછું, જો ઈશ્વર આજે તમારી પ્રાર્થનાનો કોઈ જવાબ ન આપ્યો હોય તો શું તમે છતાં તેમની સ્તુતિ કરશો? બાઇબલ આપણને શીખવે છે કે જવાબ મળે કે ન મળે, ઈશ્વર સ્તુતિને લાયક છે. બાઇબલનું વચન આપણને જણાવે છે 1 થેસલોનિકીમાં 5:16 હંમેશા આનંદ કરો, સતત પ્રાર્થના કરો, દરેક બાબતમાં આભાર માનો, કારણ કે ખ્રિસ્ત ઈસુમાં તમારા માટે ઈશ્વરની એવી જ ઈચ્છા છે. આનંદના સમયમાં ઈશ્વરનો મહિમા કેમ કરવો? ઘણી વખત લોકો મુશ્કેલીમાં જ ઈશ્વરને યાદ કરે છે
પરંતુ જ્યારે ઈશ્વર આશીર્વાદ આપે ત્યારે પણ તેમનો આભાર માનવો અને તેમની સ્તુતિ કરવી જોઈએ. આનંદમાં પણ ઈશ્વરને ભૂલવા નહીં. બાઇબલનું વચન કહે છે, યાકોબ 17, દરેક સારું દાન અને દરેક સંપૂર્ણ ભેટ ઉપરથી છે, તે પ્રકાશોનો પિતા પાસેથી આવે છે. આજનો મુખ્ય સંદેશ છે પ્રાર્થના. આપણે ઈશ્વર સાથે વાત કરીએ છીએ. સ્તુતિમાં ઈશ્વરના મહાન કાર્યોનો મહિમા કરીએ છીએ. આરાધનામાં આપણે આપણા આખા હૃદયથી ઈશ્વરને માન આપીએ છીએ. આ ત્રણેય વિશ્વાસના જીવનનો મહત્વનો ભાગ છે. છેલ્લે એક પ્રશ્ન હું તમને પૂછું, જો ઈશ્વર તમારી પ્રાર્થનાનો જવાબ આપવામાં મોડું કર્યું હોય તો શું તમારો વિશ્વાસ અલગ રહેશે? આ પ્રશ્નનો જવાબ આપણે આગામી ભાગમાં જાણીશું. આગામી ભાગમાં આપણે શું જોવાના છે? વિશ્વાસ સાથે પ્રાર્થના કેવી રીતે કરવી? શંકા અને ભય આવે ત્યારે શું કરવું? ઈશ્વર પર ભરોસો કેવી રીતે રાખવો? જો આજનો વિડીયો તમને આશીર્વાદરૂપ લાગ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પરંતુ ઈસુ ખ્રિસ્ત તમને વિશ્વાસમાં મજબૂત કરે અને પોતાના પ્રેમમાં વધારતા રહે. જય ઈસુ. મળીએ આગામી ભાગ.